ખંભાત પાલિકાએ સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયાની સુવિધા બંધ કરી ભાજપમાંથી રાજીનામા આપનાર સભ્યો પર સુવિધા બંધ કરવાનો આરોપ લગાવાયો। ખંભાત પાલિકાના સત્તાધીશો દ્વારા સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે આપવામાં આવતી સુવિધાઓ બંધ કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે। આ નિર્ણયથી હિન્દુ પરિવારના મૃતકોની અંતિમ વિધિ માટે કીટ અને લાકડાની વ્યવસ્થા જાતે જ કરવી પડે છે, જેના કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પાલિકા દ્વારા સુવિધા બંધ કરવા પાછળ રાજકીય કારણો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। પાલિકાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે રાજકીય તણાવ ત્યારે વધુ વધી ગયો જ્યારે સ્મશાનગૃહ ખાતે કેટલાક બોર્ડ લગાવવામાં આવ્યા। આ બોર્ડમાં ભાજપમાંથી રાજીનામું આપનારા પાલિકાના સભ્યો પર આ સુવિધા બંધ થવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ પ્રકારના બોર્ડથી રાજકીય બદલો લેવાની ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે મૃતકોના પરિવારજનોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। આ ઘટનાએ સ્મશાનગૃહ જેવી સંવેદનશીલ જગ્યાએ પણ રાજકારણ દાખલ થવાની ગંભીરતા દર્શાવી છે। લોકોમાં એવી ચર્ચા છે કે મૃત્યુ જેવી કરુણ પરિસ્થિતિમાં પણ રાજકીય ખેંચતાણ ચલાવવી અયોગ્ય છે। આ મામલે સત્તાધીશોએ તાત્કાલિક દખલગીરી અને સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવી જોઈએ, જેથી શોકાતુર પરિવારોને અગવડ ન પડે અને સાર્વજનિક સ્થળોએ રાજકીય આક્ષેપબાજી બંધ થાય। આ વસ્તુ એવી છે કે આ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ, સ્ટે આવ્યો, એ પહેલાથી આ લોકો અહીં સ્મશાનમાં સુવિધા નથી આપતા। ફક્ત ને ફક્ત રૂપિયા ખાવા છે, ભ્રષ્ટાચાર કરવો છે, ગમે ત્યાંથી રૂપિયા મળવા જોઈએ, એમનું પેટ ભરાવવું જોઈએ, પ્રજા જે થાય એનું એ, પણ એમને પોતાનું પેટ ભરવા માટે ખંભાત નગરપાલિકાને આજે ખંભાતના વિકાસના નામે જે કામો થયા છે એમાંથી મસ્ત મોટા ભ્રષ્ટાચાર થાય છે। હું ચેલેન્જ કરું છું, નગરપાલિકાના પ્રમુખશ્રીને ચેલેન્જ કરું છું કે સવારે આ જ બાબતે એક્ઝિક્યુટિવ કમિટીમાં ઠરાવ લાવો અને એનું અમે સમર્થન કરીશું। અમે કહીશું કે નહીં ભાઈ આ ઠરાવ થવો જોઈએ। જો બીજા બધા ઠરાવ, આ ચકડોળ ગ્રાઉન્ડનો ઠરાવ, નવરાત્રીનો ઠરાવ, બધાનો ઠરાવ કરી શકતા હોય તો આ સ્મશાનમાં વસ્તુ આપવાનો ઠરાવ કેમ નથી કરતા? વિરોધ પક્ષ સાથે છે આપની, કરો ઠરાવ। અમે સર્વાનુમતે અમે કહીશું કે ભાઈ સ્મશાનને તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ।